ભેંસ ગભરાય મારાથી. અહીંયા ડૉક્ટરો બહુ આવે છે શું? ગાયો ભેંસો ડરે એનું કારણ ડૉક્ટરો ખૂબ આવે. આ શું છે? જીરાડો છે? આ તુવેર ચૂની. તુવેર ચૂની. આ શું છે? આ મકાઈ છે. બાફેલો મકાઈ બોયડો. મકાઈ બોયડો અને ગવાનું પૂછું. હા હા, આ ઘઉંના ભૂસા. ગાયું બધું મિક્સ થોડું. પાપડી દેખાતી નહીં. ચો હે પાપડી જઈ અંદર. પાપડી સાગર નું ભેગું પલાળી દેવાનું ખરું. તો કરું ભેગું પલાળી. એટલે બે જણા બે બાજુ બેસી જવા. એટલે ફટાફટ 3 મિનિટમાં દોરાઈ દે. કોઈ હેરાન કરતી હોય એના ડબલ પાછું બધું પડે. ઓહો, આ ડબલ ડબલ એમ. કોઈ પાટો મારતી હોય એટલે ડગે નહીં જરાય. હા, ના થાય ને. તો જોઈ અમે કાબુ ચોખ્ખું લૂકવું પડે. બરોબર. ધોવાથી ચાલી જાય વાંધો ના. હા, તો હોય જાય ને વચો. એ વચો જોઈએ રીએ ગાય તરત હમાઈએ જાય. ગાયને ખબર પડી જાય રોજ. હા, રોજ નું હોય કે આવું જો આ ટાઈમ થઈ ગયો. એક મોણો હોય તો દોરી જાય, બે હોય તો દોરી જાય. હા, આ બે હોય તો ફટાફટ ગાયને ભેંસને ધોવા માટે 7 મિનિટ જ ટાઈમ હોવો જોઈએ. 7 યા 8 મિનિટ વધારે વધારે. વધારે દીધું તો 10 મિનિટ. 2 મિનિટ થઈ છે. બાકરી શું ના ગાભણ શું એટલે બધું વધારે ના હોય. તાજી આવી હોય ને તો થોડી વધારે વાર થાય. ગાય ગાભણ હોય ને તો લોબો સમય થોડું થોડું દૂધ પણ આલે જાય. બરોબર. મારો દોવાનો પીરિયડ લો. 9-10 મહિના દે એમ ને? 10-12 આઠમો મહિનો તો સાચો જ. અને હારી ગાય હોય તો તમે 16 મહિનો તો તમે ના દોવાનું બંધ કરો તાણ. આજ બંધ કરીને કાલી હા. ઓહ, આ ગાયને એવું જ એચએફ કહેવાય ને? હા યા એટલે ઓસ્ટ્રેલિયન ફ્રીજન. 4 લીટર 2 ટાઈમ દૂધ આલતી તો વિવાહ પછી દૂધ વધવા માંડે. ગોળ ને એવું ખાય.
મચ્છર કરડે છે ને હા ના ટેવ પડે આપણું પૂંછડું બધું ભેગું પહોંચ્યું ને ઓવે. પૂંછડું ઝાપડો મળે ને હા એટલે મચ્છર ના પૂંછડું ઝાપડો વાગે પૂંછડું બાંધી દે ને એમાં વધારે પેલું ઉપર કરે. જઈએ. હમ, હમ, આમ તો આપણે ઘેર જઈને મારે હમ. અને પાછું મૂતર વાળું ભરેલું હોય ને કપડાય બગાડે એ તો પેલું નહીં કે જો જળ એવા મચ્છા એટલે અમર મૂતર છોડ દે અમર મેઘ ના આવે. હા તમે જેમ પેલું ફિનાઇલ નો મેઘ આવ્યું એવી રીતે સ્પિરિટ નો મેઘ આવે હમ. ભાભી પૂરું હો જો. તો પેલી ગાય નવાય હમ, હમ.